હગાને તો કીધું તું 2 દાડા પછી ફોન કરીશ. એનો ફોન આવ્યો ને પેલા મારો ફોન સ્વિચ ઓફ કરી નાખવો પડશે. જરા કરી જ નાખવા દે. એ ફોન આવ્યા પેલા સ્વિચ ઓફ કરી નાખું. હવે કોઈ ટેન્શન નહીં. ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને હવે લમણાઈ જાય. પણ એના ગામમાં તો જ્યાં પેલા ઓવર વિચાર કરવો પડે. એમ કે બૈરા રાતા સોળ કરી નાખ્યા. કંકોડા ખાવા જેવો તો કંકોડા જેવો થઈને આવ્યો. શું કરવાનું? ગામમાં વિચાર્યા વગર જવા નહીં કોઈ દી. બધું ફોન કરીને જ જવાનું. તારે મને જવા દે માતાજીના દર્શન કરવા. જવું માતાજીના દર્શન કરવા. જવા દે માતાજીના મટકો. જય ખોડિયાર માં, જય ગોગા મહારાજ, જય મેરી માં. લાય અગરબત્તી કરી લેવા છે. પછી મારા મનની વાત કહેવી છે. બધા માતાજી સાંભળજો. તો માન એક ગામમાં જોતો. મારા તારા લીધે તારા પ્રતાપે પચીને આવ્યો છું. અને તું ભેળી છું ને એટલા માટે નકર મારી ખોવાજો કઈ નક્કી તો ખોવાજો. પણ માં હોય ને તારાથી ચિંતા નહીં કહી. એ તો ખબર જ છે. કારણ કે બહુ પર ચાલીને બેઠી. મેરીમાં ગોગા મહારાજ જે ભૂલ ચૂક થઈ જાય ને એમાં માફ કરી દીજે. તું હારે હું તારા કે મને કઈ ચિંતા નહીં માં. પણ આવી રીતના આવડે તા હરોપા રાખજે મારે. અને પ્રગતિના પંથે ચડાવજે. ચડાયેલા તો સત્ય બધું છે આપણે કાંઈ ઘર બર પૈસા તારા ધૂમમાં છે. અને તારા દર્શન કરવા આવું દરરોજ આવું જ છું. દરરોજ અગરબત્તી કરું. માંડવો નાખો છે એક સમય રન. તું ખાલી સ્વાદો થઈ જવાય. માંડવો નાખી દો પછી તારો જો કડો ધડો કરું. જય ખોડિયાર માં. આવા ને આવા હાડા દાડા રાખજો મારા. જય માતાજી. દર્શન કરો. જેમાં આવો હું રજા લો ઘરે જાઉં ને હું આરામ કરું થોડું. બધું વાંચી જાઉં. જય માતાજી, જય ખોડિયાર માં, જય જોગણી માં, જય ગોગા મહારાજ, જય મેલી માં. જાઉં છું હવે ઘર બાજુ. કાલ આવી જવા આટો મારી. હો જય માતાજી. જવા દે ઘર બાજુ. શું કરવાનું કયો? કેટલી દવા સાથે કેટલું ખાતર નાખ્યું ને રીંગણા માન પકવે ને ત્યાં કે હવે ભાગ્ય શું કે ખબર. હવે કે ડોળી નાખો મારે કે ઓલું ડાંગેર વાવી એટલે આ રીંગણા રવા દે. અત્યારે વરસાદ પડ્યો તો રીંગણાનો ભાવ વધ્યો છે. કારણ કે હવે ડાંગેર કરવી મારે. રીંગણા કરતા રીંગણા રવા દીધા તો માર્કેટમાં વેકતનો જેટલો ભાવ આવે બધો ખર્ચો માથે ના પડે. તને અત્યારે માથો પડ્યું. શું કરવાનું કયો? મારે તો ડાંગેર વાવી કે ડાંગેર વાવી લે એમાં હવા જ ઘાલ્યો. એ કાકા ત્યાં જા. પાણી અહીં નથી. તે ભર્યા પાણી નહીં કે પાણી તમે રહો. હું અલ્યા પણ તું નહીં રહેતો તો કામ તો કરે એમ કે યાર. અને અમારી આંગણી બધી હતી હાકી નાખ્યું. અલ્યા હાકી જ નાખવું પડે ને. ભલા ઓલો ભાજે કે મારે કાળી કમત થાય કે કાળી કમત શરમ થાય છે. એ તો કે અલ્યા પણ પછી યાર કરવી પડે ને કે એકલો મારે નહીં રાખવી ભાગત. તો આપણે બેન મહેનત કરવાની થાય એટલે યાર ભાગે એ રાખે કે આપણે રાખવી એ રાખે છે. હવે શું કરવાનું લ્યો? હવે તો મને અત્યારે પસ્તાવો થાય છે યાર. તમને શું થાય? હાકી બેહી જાવ ને. હા અવાજ છોટા. અલ્યા યાર ટેન્કીલા બેંકીલા આ બંધ કરી નાખીએ. એનાથી આ કિડનીમાં અસર પડે. એના કરતા ના પીવાય એવું કશું યાર. ઉધરતો થઈ જાય હોવો તો આ દવા લઈ આવજે જઈને. એટલે એ બધું બંધ કરી નાખીએ. હા રે તો હું બંધ કરી નાખીશ. હા પણ ઓલા હાગાનો ફોન આવ્યો કે નહીં? અલ્યા માર ભાઈબંધ ચંપકલાલ વાહ એ નતા કેતા કવલી ડોશી પાછી થઈ જાય પછી ફોન કરશું. પણ નથી આ ફોન એ નથી આવ્યો કે કશું નથી આવ્યું. લે પણ કરો ને ઉતાવળ. હારા કામમાં ઉતાવળ હોવી જોઈએ. ઉતાવળ ઢીલા પડો ઢીલા. અરે આંગણો ખાવા છે. હું ખાવાની લગન થશે તો અમે બે માણસ શું કામ કરશું? હવે તે અત્યાર લગી કામ નહીં કર્યું. લગન પછી તું તંબુરો કામ કરીશ વાત કરે એમની ડાંગે થઈ જાય. બસ તમારે તો ખેસ નાખીને ફરતું પડું ગામત્રા કરવા. એટલે હજુ તારી માર કરાવ મજૂરી કરાવી હે ને. પોરત તે 10 લાખની ડાંગે પાકી દી. આ કાળો ઘોડો લાયા છે 5 લાખનો હપ્તા ભરી. આ તે મજૂરી મેં કરી હતી. તું તો હા રખડવા આજે તો વાત કરે છે. કટારા નતું વધાર્યું મેં. ઓહો એટલે પાણી મેં વાળ્યું, ખાતર મેં નાખ્યું, વાઈ મેં અને વાળે કટારો વધાર્યું. માં તો પછી મેં વધાર્યું ને. હાર જવા દો. આપણે મહિને પાછું વાત કરો ને. કરો હાલ ભત્રીજા. હા આ તો સીટ તો એવું કઈ કે હે ને
લગાવો તમને નંબર બરોબર છે હોવા લગાવો નહીં રહું લગાવું તમને છે કશું આવડતું જ નહીં કે આવડતું નહીં એટલે આઈફોન છે આ તો મારો ફોન તાકડા ઓલું ડોળો તો તને ટ્રેક્ટર હેઠળ પડી ગયો તો ટાયર હેઠાઈ જો ફૂટી ગયો લે હાલ ફોન નહીં લાગતો ચારનો ફોન કરતો તો મેં કીધું હું લા બટાકા કિલો લાવું કે ના લાવું કટી કરવા એટલે એમને હું બધાને ઠોહા મારું તું મને મારે છે લે હા આખા ગામડામાં ઠોહા મારીને તો હું મોટો થયો છું તું તાર મને ઠોહા મારે વાત કરે છે કિંમત મારા હગાના ઠોહા બધાય મારા હે ને કર હગું તો કરવું પડશે આપણે નથી લાગતો કાકા હા એમને કીધું તું આપણે શું કંકોડા લઈને 2 દી પછી આવશું આપણે ઓવા તું લાવે ને બજાર થી શું કરવાનું કે હાલ પછી આમાં જઈને વેણી આવવાનું જઈ આપણે બે જવી કંકોડા લઈને તું લે તું આ ઘરે રહ હું વેણી આવું હું થોડો વેણવા જવાનો તમારે જવાનું હોય ને તારે તું આઈને ઉભો રહે આમ કહીશ કાકા તા કંકોડો કાકા તા કંકોડો એના કરતા ઘરે રહીને બાપા હું વેણી આવું હું કુંવારો છું એટલે તા હું ચા પહેણેલો હું તે પહેણ્યો તો ત્યાં તારી માં તો મરી જાય હું અત્યારે વાંઢો જ કહેવાય લે રોઈશ તે એટલે લાવવાની હે ડોસી લાવવાની મારે કાચી યાદ આવી આ તે લાવવાની છે તાર કાચી નવી એમ કહું છું હું હા હર જાઓ ઉતાવળ કરો જતો હું કંકોડા વેણી આવો હું ખાટલો ઢાલી પૂતો શાંતિથી આ તે નંબરમાં બહુ કંકોડા આયા કે હે બધા કે હે પણ નંબરમાં શું કરો જોવું પણ નંબરમાં હારા છે એટલે કહું ઓલા પોપટન કીધેલું યાદ લઈ આવો એટલે લઈને યાર લઈ જવું પડે ઓલફેર જો ને તાર હગામો આબરૂ કાઢી મારી એટલે યાર કઈ ના શું વેણી રાખશે જાઓ એવું હોવા આ તો ભેગો થતો જોજો પછી કઈ ક્યાં છે તો પેલા ઝઘડો થાય ને હવે તારા લગન લેવાના છે પછી ગામમાં કેટલાક ઝઘડા કરવા પછી તારા લગનમાં આવશે કોણ એટલા હા જાઓ જ્યાં જવું ઓલા કંકોડા લીધા વગર ના આવતા લા ફૂલ વાણી લેવા દે માતાજી ચડાવવાના છે રોજ તો રોજ ચડાવું છું હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો લૂટી લે માલણિયા મારો હાર ગજરો બેતન રોજ મારી વાડીએ મૂર્ખા હોય છે કંકોડા રોજ લઈ જાય છે આમનું કોક કરવું પડશે આ કાળિયા જેવા ધોય તે આ તો મહેમાન હતા ને એટલે કાળિયો બચી ગયો નકર એને હું કાંજી દાટી એને પતાઈ દેસ લાય થોડા ફૂલ વેન લો હે ફૂલ ગજરો રે મારો હીર ગજરો લૂટી લે માલણિયા મારો હાર ગજરો ફૂલ ગજરો રે કાળા શું છે લ્યા તારે શું છે હા સિંગોર ઉડ્યો હું જ્યાં જતો તારે શું બધું મારા ખેતર બાજુ જતું ને કંકોડા વેણવા એટલે તારા ખેતર બાજુ કોણ જશે તારા ખેતર બાજુ કોણ જાય હું તો મારા કામ તો હું વાત કરે છે હા તો ઇન્કોર દેખાવ તો અલ્ફે ટાંટિયા ભાગી નાખી તારા ઇન્કોર દેખાવ ને તારા આટલે વાટી નાખી પણ અત્યારે શાંતિ રાખી કંકોડા વેણતું ને ખંચે રાખી તને એમ કહી દઉં તે મારે હે ને મહેમાન આગળ આબરૂ કાઢી હતી એટલે હવે તારા ખેતર કોઈ દી લાવું વાત કરે છે તો મહેમાન હતા ને એટલે તું બચી ગયો એમ નકર એને જ પાડી દેત તને તો એટલે જપી દેજે મહેમાન હતા ને એટલે તે મેં કઈ કીધું નહીં નકા તને ઊંસો કરીને પસાડું વાત કરું એટલે આ મહેમાન હતા એટલે તું હું બોલતો નતો એટલે તું હમું રહી ગઈ આ લ્યો એટલે અમારા આગળ પાવર કરશે એમ કરવાનો જાહુ કર લે કઈ લે કરી લેવી નકા જોતે ને હાથ આવે એમ આ તો મારો ભાઈ કંકોડા ખાઈને હજુ આવ્યો નથી નકર તને આઈને દુપાડી લે શું કરી લીધા બોલાતે જા કરી શું લ્યો તમે બે જા બોલાતા જા તમ એટલે હીરો બિચારો જોશે એના મામાના ઘરે એટલે હું શાંત છું ને તારે કે શાંત રહેવા દે કોઈ ખીજાય ને તો એક જ થાપા મેં કોમમ નાખ દે એમ એટલે કોમમ બીજા નાખો એમ આ ના જાય એમ એટલે આ તને ચાંદે કહું છું પ્રેમથી કહું છું શાંતિ રાખ એટલે મજા નહીં આવે એમ બરોબર તું લે હાલ એટલે આ પડી જાશે પેલા હરકો ઉભો રહેતા શીખાવન બાજુ આલ્યા આવે એટલે તું આમ આ બધું આમ પકડા એટલે મને નહીં મારો નહીં નકર આને ઉડાડી મિલી તને તો ઉડે લે લાય તું પૂરો ઉડે આલ્યા ઉડે Mata. ઉડાડ્યો Mata rin mo ba? ના કંકોડા આવી ગયો જ્યાં લગી મારો મગજ હા શાંત હોય ત્યાં લગી શાંત રહેવા દેવાનું નકર ઉભો પતાઈ નાખી તારા મને તને કહું બરોબર એટલે તું બહુ પાવર ના કરે હજુ તને કહું છું ને આ ખેતરમાં ડુબાડી મારીશ આ ખાતો ને જતું સાનમાન વાલ કંકોડા બેણવા જતું રહે એન્કોર લે કોણ તારા કંકોડા બેણવા તો શું મારા કામ જ હું વાત કરે છે તે ઉપર નો સાની માની ખોટો મગજ હલાવતે જા તે કામ કરતો કર હાલ હા આલ્યો આવો છો લે માર કહી દો તોય પણ હા ખાતો નહીં હા જપી જાન ને કા પાણી નાખી સમળી તારી વખત છે નાખવાની વખત છે કે અમારી વખત નહીં બેસ કામ કરતા આ તો ઉપર આય એટલે મોટો છું તારે બરોબર તે સભ્યતાની વાત કરું છું
સભ્યતા ના કરે. આ મોટો છું એટલે માન દઈને વાત કરી. એ તું કરી હું લેશી કહી દે ને મને. એટલે આ શીખવા માર ખાવાનું તેવો લાગે. હા મગજ ને હેચું મૂર્ખા. એટલે આ 2-3 ડગલું ભરેલી છે. શું છે તારા? ઓલા ખાવાનો ને કેતો ભગવાન મગજ આપે એક તારા જતું રહ્યું લાગે, ઘસાઈ ગયું લાગે છે. એ તમારા ઘસાય અમાર ના ઘસાય એમ. લે આને તો આટા ઉસે મને કો ગાડું ગણશે. કામ કરજા. ખાની માને ઉપર ને લે લીધે વગર માર ખાવાનું થયા લાગે છે. ઓય કાળોલાલ આ વડેલ તમને હારું છે ને? હારું એટલે હું ગોડા નીકળ્યો તો આ બાજુ શ્યામ બાજુ. ચમ એટલે કંકોડા વીણવા યાર. ડોશી અઠવાડિયે રિયાણી હે કે તમે શ્યામમાં જાવ છો કુદી કંકોડા લાવો છો કે કંકોડાનું મારે શાક ખાવું છે કે કંકોડા વીણી આવો આજ કે જાવ અને કંકોડાનું શાક બનાવું છે. આ તો વીણી આવો પણ જઈને જાવ ને યાર. ત્યાં આપડા જો ને બધે પાણી ભરી ગયું. ક્યાં હશે કંકોડા? બધા હશે જ તે લકા જે આયલા વાળા ને વાડે તો બાવળા જઈને લઈ આવો જાવ. એટલે આ મૂર્ખા બાવળા થી થોડી લેવાના હોય. આ આટલી બધી વાયડું તો છે ગમે ત્યાં મળી રહે. એટલે પૈસા લે ખર્ચ એમ તમારો પૈસા ખર્ચવાના છે મફત ત્યાં ખાવા હાલ. એટલે એવું નથી મૂર્ખા. તો પૈસા ના ખાજે હારા ના લાગે એમ. મફત મીઠા લાગે. આ તે મફત બધાને ખબર જ પડે કે મફત તમે ખાવા વાળા માણસ છો. તમે મફત નું ખાવા વાળા માણસ હોય એમ. એટલે આમ મૂર્ખા મફત નું ખાવા વાળા નથી. આ તો મેં કીધું વાયડે ચમ થયા હોય બરોબર તો મીઠા લાગે એમ. ઓલા ખાતર વાળા હોય, ખાતર નાખીને કરેલા હોય, ઉનાળા વાતના કરેલા હોય, ઈને હારા લાગે. કોને સમજાવો તમે? કોને સમજાવો? મગજ વગરનો નહીં માણસ હું. બધી ખબર પડે તમે મફત નો ખાવા વાળા માણસ છો. ડાયલોગ બાજીમાં તો તું એક્સપોર્ટ છું લ્યો. એક્સપોર્ટ તો હોય ને 40 વર્ષથી વાત કરો તે. એ બધી વાત છોડાવ તું. મને ચંગ હારી વેલ બતાય કંકોડાની. ડોશી રિયાણી બુડા ને મને એમ કે છે તમે આવું નાવું કરીને આવો. ખુદ હરકું લાવતા જ નહીં મંગાવી આવી તે. એવું હો એટલે વડીલ કે હારી વેલ બતાય કે ઓલા પોપટ ને અહીંયા જ મોકલી દેવા દે. હા વડીલ ઓલા પોપટલાલ હે ને આપડા એમને ખેતર નહીં ખબર ત્યાં વાડ્યા મસ્ત આયા કંકોડા અહીંયા વેણી આવતા પોપટલાલ ને ઓલે હો એમની વાડી આવી ગયા છે. એટલે બહુ આયા કાલ જ હું કિલો લઈને આવ્યો. એવું હો તો હાલ હું ત્યાં એ બાજુ જો હાલ આ તે લઈ આવો ને પછી કોક વેણી જશે ને કરતા હો ત્યાં પાછો આવેલો પોપટલાલ ની વાડે. હા બોલી અલા માપડ આવજો એ. હા લે માપટ લાવશું ભાઈ. ખા એટલે શાક કરેલા લાવશું. એમાં શું બોલે નકા આ તો પહા મફત નું મળે ને બધું લઈને આવતા ના. એટલે એ બાપા એમ એવું ના લાવી બરોબર. એવું અમે ના કરીએ તમે કરો. હા ભાઈ અમે કરવી મફત નું ખાવા વાળા તો તમે શું વાત કરો હતી. એ ભલે હો બતા એટલો આભારી. આભાર વ્યક્ત કરાય તમારે. આભાર કે આભાર. એટલે તમે જાઓ ને તમે તરફ લઈ લાવો કંકોડા ખાઓ. હા પોપટલાલ ની વાડી આવી છે લ્યો તાણ. હા હાલે આપડા પોપટલાલ ની વાડી માં જોવા દે હાલ. આ તો વડીલું બાઈક છે. ઉતરી મારી વાડી બાજુ જાય છે. નક્કી કંકોડા વેણવા જતા લાગે છે પણ વડીલ છે એટલે કઈ કહેવાય નહીં. ધંધામ શરમ નહીં. નિકુલલાલ ને કેવું જ પડશે મારે. લાય જવા દે. વાઈડમાં કંકોડા તો છે પણ શું કરું અંધારું થઈ ગયું છે ને જડતાય નથી બરોબર. એની તો લેવા દે લાય ને એ વડીલ. હા શું વાડી ફેંદો તમે? એટલે કંકોડા વીણું છું. બુડા ડોશી રિયાણી કે કંકોડા વાળીને વીણ લાવો. એટલે પડ્યો અંદર મણીધર આરામ કરતો હશે ને તો ધોતી લેવાય નહીં રો. એટલે આ મણીધર આરામ કરે એ તો રાફડામાં મણીધર આરામ કરે. હવે વાઈડ માં હોય. હાલ સાનું મનું વીણાય હાલ ફટાફટ કંકોડા વીણાય. મારે ડોશી રિયાણી છે. શું છે લે પણ પૂછ્યા વગર વેણવા માંડ્યો મારા કંકોડા. હવે તારા થોડીને કંકોડા છે વાયડે હવે કંકોડા છે. આ તો કાંજી ઉગાડ્યા છે એ છે. પણ કાંજી ઉગાડે ખેતરમાં ઉગાડો ને વાયડું શું કામ ઉગાડો છો? આ પાળી અમારી છે એટલે અમે ઉગાડવી. પાળી પણ તમારી ભલન હોય. એની અંગત ને મારી અંગત વાત કર બરોબર. તારી અંગત શું કરવા કરું? મને ચમ માર્યો તે કંકોડા વેણા છે એટલે તે હું નિકુલલાલ હાટે વેણતો તો. હા તે મને પૂછ્યું તું તે ના હું પૂછવાનું મારે. નિકુલલાલે કીધું એમાં વાયડે કંકોડાની વેલ થયો એમાં તમને પૂછીને વીણવાના. આ તો પૂછવું જ પડે ને. આ થોડી પૂછીને વીણા બધે પૂછીને વીણા છે. મારા ભાઈ કાંજીએ બી લાય નોપે તાણા ઉગ્યા છે. આમ કરો તો પછી વાત કરો ભાઈ કરો વાત. ત્યાં કઈડા કંકો હતો હજી તો આયા છે અને બે કંકોડા વીણ્યા. એ આમ થી આવ્યો મને કે આમાં મણીધર આરામ કરતો છે નાગ આમ રેલું લે બાટલો ખોગડ્યો એટલા. અરે આ મૂર્ખા કોકને બીવડાઈ દે જ્યાં હું બાટલા ફેંચુડી નથી પીતા ને. લે અમે નથી પીતા વેડીલ તારા. એ તો અમને ના ખબર હોય કોક આવતું હોય ને કંકોડા વેણતું હોય. આ તો કંકોડા વીણવા આયા છે બરોબર. કંકોડા વીણવાના સાચ પણ વડીલ 300 રૂપિયા કિલો. 300 રૂપિયા ભરણ કિલો હોય.
શું થયું? જતો રહ્યો વળી. એટલે શું થયું? બુડા કંકોડા મારે જોવાને જતો કેરી છે. તમારા માથે આવશે, હું તો આવું પડ્યો. હા, તો ઉપર, ભલે ઉપર. એ, ઉપર તું તાર તો બધું કઈ નાખી. હારું, થોડા તો રહ્યો. હવે વડીલ જાણા ને બટુક જાણા. હવે મારા કાંજીને જઈને કેવું પડશે કે આપણા વાડીએ બટુક મરી ગયો છે. સવારમાં એને કઈ દવા લાવીને બધાય કંકોડા બાળી મેલ એટલે કોઈ આયા હોય ને આપણું નામ હોય ને આવે. લલાય મને હઠ કાંજીને કહેવા દે.